નમસ્કાર દર્શક મિત્રો, દિલુક સત્તા શોમાં આપનું સ્વાગત છે। એશિયા કપ 2025ના ફાઇનલમાં પાકિસ્તાનની સામે અણનમ 69 રનની મેચના વિજેતા ઇનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવનાર યુવા બેટર તિલક વર્માની હાલ દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે। તાજેતરમાં દુબઈમાં રમાયેલી હાઈ વોલ્ટેજ ફાઇનલમાં તિલક વર્માએ 53 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા અને ભારતીય ટીમને છેલ્લી ઓવરમાં વિજય અપાવી દીધો હતો। આ મેચના ફાઇનલ હીરો તરીકેને ઉભરી આવેલા તિલક વર્મા કોણ છે, તેઓ આ સ્તર સુધી કેવી રીતે પહોંચ્યા, તેમના અંગત જીવન અને કારકિર્દી વિશે જાણવા માટે અનેક લોકો ઉત્સુક બન્યા છે। ત્યારે આજે આપણે ભારતીય ક્રિકેટના આ ઉભરતા સ્ટાર તિલક વર્મા વિશે કેટલીક જાણકારી આપીશું, જેમાં સૌપ્રથમ તમને જણાવી દઈએ કે તિલક વર્મા માટે આ લેવલ સુધી પહોંચવું એ આસાન ન હતું, કેમ કે તિલક વર્મા એક સામાન્ય મધ્યમ પરિવારમાં જન્મ્યા હતા અને તેમના પિતા કે જેઓ વ્યવસાય ઇલેક્ટ્રિશિયન છે, તેઓની ઈચ્છા હતી કે તેમના બંને દીકરાઓ ડોક્ટર બને અને લોકોની સેવા કરે, પરંતુ તિલક વર્માના નસીબમાં તો કંઈક જુદું જ લખ્યું હતું। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી છે કે તેમનું આખું નામ નંબુરે ઠાકુર તિલક વર્મા છે। તિલક વર્માનો જન્મ 8મી નવેમ્બર 2002ના રોજ હૈદરાબાદના એક મધ્યમ વર્ગના પરિવારમાં થયો હતો। તેમનું વતન મેડચલ છે અને તેમના પિતા નાગરાજુ એક ઇલેક્ટ્રિશિયન છે, તેમની માતા ગાયત્રી દેવી એક ગૃહિણી છે। તિલક વર્માના મોટા ભાઈ તરુણ વર્મા એ બેડમિન્ટન ખેલાડી છે। તિલક વર્મા બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે ખૂબ જ ઉત્સાહી હતા। તિલક વર્માએ 11 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ક્રિકેટ રમતી વખતે તેમનો અભ્યાસ પણ ચાલુ રાખ્યો હતો। તિલકને નાનપણમાં ક્રિકેટનો માત્ર શોખ ન હતો, તેમને ક્રિકેટ શીખવા અને એમાં આગળ વધવા વિશે જુનૂન પણ હતું। એક મીડિયા સાથેની વાતચીતમાં તેમના પિતાએ આ અંગે કેટલીક જાણકારી આપી હતી, જેમાં તેમના પિતાએ કહ્યું કે તિલક હંમેશા પ્લાસ્ટિકનું બેટ પોતાની સાથે રાખતો અને રાત્રે એ બેટ લઈને પોતાની સાથે રાખીને સૂઈ જતો હતો। હું ઈચ્છતો હતો કે મારા બંને પુત્રો તરુણ વર્મા અને તિલક વર્મા એ મેડિસિનનો અભ્યાસ કરે। હું ઈચ્છતો હતો કે તેઓ ડોક્ટર બને અને સમાજની સેવા કરે, પરંતુ તરુણ બેડમિન્ટન તરફ વળ્યો અને તિલકે ક્રિકેટનો શોખ કેળવ્યો। તેમણે એવું પણ જણાવ્યું છે કે જો તે મેડિકલનો અભ્યાસ કરીને ડોક્ટર બનશે તો મારી આસપાસના લોકો જ મને જાણશે, પરંતુ જો હું ક્રિકેટમાં બેસ્ટ પ્રદર્શન કરીશ તો પછી આખી દુનિયા મને ઓળખવા લાગશે। જો કે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવા છતાં પણ તેમણે વધારાનું ઇલેક્ટ્રિકલ કામ સ્વીકાર્યું અને પૈસા બચાવ્યા, જેના બાદમાં 11 વર્ષની ઉંમરે તિલક કોચ સલામ બાયશની હેઠળ ક્રિકેટની રમતની તાલીમ લેવા માટે બાર્સેલોના ગયા હતા। ત્યારે જ તિલક વર્માની પ્રતિભાને ઓળખવામાં આવી હતી અને તેમને તાલીમ આપવામાં આવી હતી। કોચે તેમને ટેકો આપ્યો। ભલે તેમને લાગતું હોય કે તેમને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, પરંતુ કોચ સલામે તેમના જૂના શહેર ભેલ અને ત્યાંથી પાછા લઈ જવાની ને મૂકવાની જવાબદારી લીધી હતી। કોચ સલામે જ તિલક વર્માને ક્રિકેટિંગ લાઈફ આપી છે। ક્યારે પણ તિલક જૂના શહેરમાં મારી બહેનના ઘરે રહેતો હતો, જ્યારે સલામ લિંગમપલ્લીમાં એકેડમીમાં હતો, જ્યારે તેમને બાઇક પર લઈ જતા હતા, જેના બાદમાં એવા અહેવાલો સામે આવ્યા કે તિલક વર્માએ વર્ષ 2019માં વિજયનગરમ ખાતે હૈદરાબાદ વર્સિસ આંધ્ર મેચમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું। તેમણે પહેલી ઇનિંગમાં 5 રન અને બીજી ઇનિંગમાં 34 રન બનાવ્યા હતા। તે જ વર્ષે તેમણે હૈદરાબાદ માટે સૌરાષ્ટ્ર સામે પોતાની પહેલી લિસ્ટ એ મેચ અને સર્વિસ સામે T20 મેચ રમી હતી। બાદમાં તિલક 2022માં પહેલીવાર IPLમાં રમ્યા હતા। IPLમાં મુંબઈ ટીમ વતી રમનાર તિલક સારા એવા સ્ટ્રાઇક રેટની સાથે રન બનાવનાર ખેલાડી તરીકે નામના મેળવી હતી। 22 વર્ષીય તિલક વર્મા ક્રિકેટર સુરેશ રૈનાને ખૂબ જ પસંદ કરે છે। રૈનાની જેમ તિલક વર્મા પણ ડાબા હાથે બેટિંગ કરે છે અને જમણા હાથે બોલિંગ કરે છે। તેઓ મધ્યમ ક્રમના બેટ્સમેન તરીકે જાણીતા છે। તેમને કવર ડ્રાઈવ, સ્ટ્રેટ ડ્રાઈવ રમવાનું ખૂબ જ પસંદ છે। તાલીમ બાદ તે સ્થાનિક ટુર્નામેન્ટમાં છવાઈ ગયા હતા। તે દરરોજ 12 કલાક અભ્યાસ કરતા હતા અને ત્યારબાદ તે રાજ્ય સ્તરની અને રાષ્ટ્રીય સ્તરની તેમજ IPLમાં પણ ચમકી ગયા હતા। તેમણે વર્ષ 2023માં ભારત વતી વન ડે તથા T20માં ડેબ્યુ કર્યું હતું। તિલક વર્માએ વેસ્ટ ઇન્ડિઝ સામેની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો। તેમણે પોતાની પહેલી T20 મેચમાં પોતાની બેટિંગથી બધાને જ પ્રભાવિત કર્યા હતા। તિલક વર્માએ 2025ના એશિયા કપમાં પણ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે। ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી છે। અને હવે જો આપણે વાત કરીએ તાજેતરની એશિયા કપ 2025ની ફાઇનલ મેચ વિશે,
તો આ મેચમાં પાકિસ્તાન પર ભારતની જીતની ઉજવણી દેશભરમાં ક્રિકેટ ચાહકો કરી રહ્યા છે. અને આ મેચમાં એવું કહેવાય છે કે તિલક વર્માને મહત્વપૂર્ણ સમયે મેદાન પર આવવા માટે અને અંત સુધી ક્રીઝ પર રહેવા બદલ યાદ કરવામાં આવે છે. તેમના અણનમ 69 રન બનાવીને અંતિમ મેચ જીતી હતી. એશિયા કપ 2025ની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને જીતનો હીરો યુવા બેટ્સમેન તિલક વર્મા રહ્યો હતો. તિલક વર્માએ પાકિસ્તાન સામે યાદગાર ઇનિંગ રમીને ટીમને વિજય તરફ દોરી હતી અને તેમને મહત્વપૂર્ણ રીતે અડધી સદી ફટકારી અને ટીમને વિજય બનાવી હતી. જોકે કેટલાક ભારતીય પૂર્વ ખેલાડીઓ તિલક વર્માની સરખામણી કોહલીની સાથે કરી રહ્યા છે. આ સિવાય સ્પોર્ટ્સના વિશ્લેષકો પણ મધ્યમ ક્રમના તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી રહ્યા છે. મહત્વની વાત એ છે કે જ્યારે અભિષેક શર્મા અને શુભમન ગિલની મજબૂત ઓપનિંગના કારણે સામાન્ય રીતે ભારતીય મિડલ ઓવર પર દબાણ ન હતું આવતું, પરંતુ આ રવિવારની મેચમાં મિડલ ઓવર ઉપર દબાણ આવ્યું હતું અને તેમને પરફોર્મ કરીને બતાવ્યું છે. જોકે રવિવારે શર્મા 6 બોલમાં 5 રન બનાવીને રફના હાથે કેચ આઉટ થઈ ગયા હતા અને ફહીમની બોલને તેઓ પારખી શક્યા ન હતા. ફિલ્ડર અને બોલરની આ જોડીએ ભારતના અન્ય એક ઓપનર શુભમન ગિલને પણ પેવેલિયન ભેગા કરી દીધા હતા. ગિલે 10 બોલમાં 12 રન બનાવ્યા હતા. આ સિવાય કેપ્ટન તરીકે ટુર્નામેન્ટ દરમિયાન નોંધપાત્ર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવ પણ વધુ એક વખત બેટિંગની કમાલ દેખાડવામાં નિષ્ફળ રહ્યા હતા. 5 બોલમાં તેઓ 1 રને આઉટ થઈ ગયા હતા. ફહીમની બોલ ઉપર પાકિસ્તાની કેપ્ટન આગાના હાથે આઉટ થઈ ગયા હતા અને એના પછી મિડલ ઓવરે ઇનિંગ સંભાળી હતી, જેમાં તિલક વર્માએ એક છેડો પકડી રાખ્યો હતો. તેમને 53 દંડામાં 69 જેટલા રન બનાવ્યા હતા. સંજુ સેમસને 21 બોલમાં 21 રન. જોકે તિલક વર્મા એશિયા કપની ફાઇનલમાં પાકિસ્તાનની સામે ભારે દબાણ અને અપેક્ષાની વચ્ચે અણનમ 69 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યા હતા અને ભારતને યાદગાર વિજય અપાવી છે. તિલક વર્મા એક ઉભરતા સ્ટાર છે કે જે ક્રિકેટ કારકિર્દીમાં સતત પ્રગતિ કરી રહ્યા છે અને તેમની આ મહેનત અને સમર્પણે તેમને આજે આ સ્થાન પર પહોંચાડી દીધા છે. ત્યારે આપણે સૌની આશા છે કે તિલક વર્મા હવે આવનાર સમયમાં પણ આવી જ રીતે સારું પ્રદર્શન કરશે અને ભારતને આવી જ રીતે ગૌરવ અપાવતા રહેશે. તો આ અંગે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.